એને પણ આત્મવિશ્વાસ હતો જ. તો શું કહે છે આત્મવિશ્વાસની અંદર? અહીંથી નવો વિડીયો લગભગ શરૂ થયો એવું લાગે છે. પાઠ 2નો રામસિંગ રોબર્ટ 070 એ રોબર્ટનો જ આ વિડીયો લગભગ અહીંથી કન્ટિન્યુ નવેસરથી શરૂ થાય છે. અહીંયાથી વિડીયો બ્રેક થયો મને દેખાયું. એટલે રામસિંગ રોબર્ટ 070 પેજ નંબર 17ની અંદર આપણે આ પાઠ 2 ભણી રહ્યા છીએ. તો વકીલ મુદ્દાઓ ઠીક કરતા કરતા અને આપણે આવેલા અને આગળ એવું કે આત્મવિશ્વાસુ હતો અને મક્કમ હતું અને પ્રેમ ચોપડાનું પણ એવું જ હતું. નેવર વુડ ધીસ મશીન, આ પ્રેમ ચોપડા મનોમન વિચાર હતા, આ મશીન કદાપી મેન બેટરે હિઝ માસ્ટર, એના માલિકને છેતરશે નહીં. મારો રોબર્ટ કદી પણ મને નહીં છેતરે, મશીન કદી એના માલિકને નહીં છેતરે એવું એ માને છે. The proceeding began and Ramsing 070 appeared in the witness box. Proceeding, કોર્ટની કાર્યવાહી પ્રક્રિયા શરૂ થઈ અને રામસિંગ 070 એ વિટનેસ બોક્સમાં દેખાયો. આયા રામસિંગ 070 વિટનેસ બોક્સમાં. યોર ઓનર, વકીલે શરૂઆત કરી. કોર્ટમાં તમે જોતા જશો યોર ઓનર, માય ઓનર અથવા તો મિલોર્ડ જેવા શબ્દો. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન, વકીલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ, સુપર રોબર્ટ્સ જે હતું જ્યાંથી આણે પેલો રોબર્ટ ખરીદ્યો હતો પ્રેમ ચોપડાએ, સુપર રોબર્ટ્સની અંદર જે સેલ્સમેન વ્યક્તિઓ હોય એણે મને કહેવામાં આવ્યું છે સુપર રોબર્ટ્સના સેલ્સમેનો કે માલિકો દ્વારા that the memory tape designed in these types of robot, કે આ પ્રકારના રોબોટની અંદર રામસિંગ રોબોટ જે છે આવા પ્રકારના રોબોટની અંદર જે મેમરીની ટેપ જે તૈયાર કરવામાં આવે છે એ contain information of the previous week, એ આગળના અઠવાડિયાઓની માહિતી પણ એમાં સમાયેલી હોય છે. એટલે કે આને આગળના દિવસોમાં જે કામ કરેલું હોય એની પણ અંદર હોય, જેમ આપણા સીસીટીવી કેમેરાની અંદર 1 મહિના સુધીનું રેકોર્ડિંગ હોય છે એવી રીતે. But the case started a fortnight after the incident, પરંતુ આ કેસ તો fortnight after the incident, પ્રસંગના ફોર્ટનાઇટ પખવાડિયા પછી શરૂ થયો. તમે કહો છો આની અંદર 7 દિવસનું રેકોર્ડિંગ હોય તો પછી કે આ કેસ તો 15 દિવસ પછી શરૂ થયો, કે જામીન ઉપર છોડી દીધા અને પછી હિયરિંગ તો હમણાં શરૂ થયું. હવે ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, જે જરૂરી માહિતી હશે વાઇપ્ડ આઉટ, એ ભૂસાઈ ગઈ હશે. જજ સેડ, આવું જજે કહ્યું. જજ કહે છે કે જે જરૂરી માહિતી છે તો કે વાઇપ આઉટ થઈ ગઈ હશે, પતી ગઈ હશે, ભૂસાઈ ગઈ હશે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, વકીલ જે ગોયલ હતો એ ધીમેથી હસ્યો. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાની સામે જોઈને ધીમેથી હસ્યો. સર, ધ રોબર્ટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ, ત્યારથી આ રોબર્ટને સ્વિચ્ડ આઉટ ઓપરેશન, ઓપરેશન એટલે જે કાર્ય કરતો હોય ને એમાં સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે, સ્વિચ આઉટ કરી દેવામાં આવ્યો છે અને બંધ કરી દીધો છે. એટલે માહિતી અંદર જ છે, ગઈ નથી. ત્યારથી રોબર્ટને કાર્યાન્વિત કરતા બંધ કર્યો છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એને વિશ્વાસ હતો. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વોઝ સેલ્ડ, રહસ્ય જે હતું ને એ સેલ્ડ, અકબંધ હતું. અકબંધ એટલે આમ કોઈ એને ખોલી ન શકે, તોડી ન શકે એવી રીતે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર જજ, તમે આગળ વધો, ચાલુ રાખો, જજે કહ્યું. કાઉન્સેલ ગોયલ ટર્નેડ ટુ રામસિંગ રોબર્ટ, વકીલ ગોયલ રામસિંગ રોબર્ટ તરફ ફર્યો. હુ ઇઝ યોર માસ્ટર, તમારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી, એને ટૂંકમાં પૂછ્યું.
અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, એક આછી લાઇટ ચમકી, એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વરિંગ સાઉન્ડ, અને મોમેન્ટરી ક્ષણ માત્રનો વરિંગ સાઉન્ડ તીણો અવાજ. ધ રોબોટ સ્ક્વીકડ ઇન હિઝ મેટાલિક ટોન, સ્ક્વીકડ એટલે બોલવું, મેટાલિક ટોનમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા, આ રોબોટનો અવાજ. શ્રીમાન પ્રેમ ચોપરા, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, તમે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું કર્યું? રામસિંહ રોબોટને પૂછે કે તે પ્રેમ ચોપરા માટે શું કર્યું? આ તો બચારો રોબોટ છે, ચાલુ કર્યું એટલે કહી દેવાનો છે. પણ તમે જોજો, અ પોઝ, અ વર, વિરામ પછી વર, તીણો અવાજ. ધેન અ મેટાલિક આન્સર, પછી એક મેટાલિક જવાબ. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, બધા કામ કીધા. સફાઈ કામ કર્યું, મોવિંગ ધ લોન, લોનનું કપાણ કામ કર્યું, વોશિંગ, વોશિંગ એટલે કે ધોવાનું કામ કર્યું, ડુઈંગ ડિશિસ, રસોઈ બનાવવાના કામ કર્યા, શોપિંગ ખરીદીના કામ કર્યા. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિ રિકોલ, યાદ કર. છેલ્લા 6 દિવસમાં તે શું કર્યું એ યાદ કર. કારણ કે ટેપની અંદર 7 દિવસનું રેકોર્ડિંગ તો કર્યું તું, એટલે છેલ્લા 6 દિવસમાં તે શું કર્યું એ યાદ કર. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ, કાઉન્સેલ ગોયલે રોબર્ટને અટકાવ્યો કે બીજી બધી વાત નહીં, છેલ્લા 6 દિવસમાં તે શું કર્યું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. જોજો, આ જે મેમરીની ટેપ હતી એ મિકેનિકલી, જ્યારે આપણે કોઈને વસ્તુ રિવર્સ કરીએ, રિવર્સ એકના એક વસ્તુ વારંવાર જોઈએ તો આપણને શું આવે? કંટાળો. શું યાર એકના એક વસ્તુ વારંવાર જોવાની. તો આ જે મેમરીની ટેપ એ મિકેનિકલી, યાંત્રિક રીતે અને એકદમ નિરાશાજનક, કંટાળાજનક રીતે પાછી ગઈ. જો આ આખું બોલો છો 6 દિવસ પહેલાની પ્રવૃત્તિ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારની ડેકી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ, ડેકી વાખી. ટર્નેડ, ફર્યો, પદ્ધતિ છે રોબર્ટની, ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ, 30 પગલા આગળ ગયો. સ્ટોપ્ડ, અટક્યો. ક્યુરિયો શોપ ઓફ ધ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ દાગીનાની દુકાન. રોબર્ટની પદ્ધતિ જુઓ. કારની ડેકી ખોલી, આ એની 6 દિવસ પહેલાની પ્રવૃત્તિ. કારની ડેકી ખોલી, કરિયાણું ખાલી કર્યું, ડેકી બંધ કરી, ફર્યો, 30 પગલા આગળ ગયો, અટક્યો, ડાબી બાજુ દાગીનાની દુકાન. હવે આગળ શું કહે છે? બ્લેન્ક, બ્લેન્ક, મતલબ કે ત્યાં કશું બોલતો નથી, એટલી જગ્યા એને ખાલી છોડી દીધી. મૂડ લેફ્ટ, ડાબી બાજુ ફર્યો. ટર્નેડ, ફર્યો. 20 સ્ટેપ્સ, 25 પગલા. વચમાં જે તમે સમજો, અહીંયા જે બ્લેન્ક આવ્યું ને, બ્લેન્ક, એ બ્લેન્કમાં એ કશું ના બોલ્યો. ત્યાં એણે ચોરી કરી, ત્યાંથી કમાન્ડ આવ્યો, કમાન્ડમાં મેં ચોરી કરી, ચોરી કર્યા પછી એ ચોરીનો શબ્દ ના બોલ્યો, પણ સીધો ચોરી કર્યા પછી મૂડ લેફ્ટ, ડાબી બાજુ ફર્યો. મૂડ લેફ્ટ ડાબી બાજુ ગયો. આ ચોરીનો શબ્દ એ બોલ્યો નહીં, બાકી બધું બોલી નાખ્યું એણે. ત્યારે શું થાય છે? એટ ધીસ પોઈન્ટ, આ મુદ્દે ધ કાઉન્સેલ કમાન્ડેડ, વકીલે હુકમ કર્યો, સ્ટોપ, અટકી જા. રિવર્સ એન્ડ પ્લે, તારી ટેપને રિવર્સ કર અને ફરીથી વગાડ, મતલબ કે ફરીથી બોલ. અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ પોઝ, ફરી એકવાર એ જ સામાન્ય વિરામ આવ્યો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, એ જે સૂચનાનો અમલ કરવાનો હતો ત્યાં આગળ, જ્યાં બ્લેન્ક આવ્યું ને ત્યાં આ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ,
સૂચનાની સિગ્નલ, સૂચનાની સિગ્નલ, સૂચના આવી પણ શું સૂચના આવી? ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે સૂચના પ્રેમ ચોપડાએ જે આપી એના પછી જે બ્લેન્ક આવ્યું એ બ્લેન્કમાં શું થઈ ગયું એ કહેતો નથી. કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સેલ ગોયલે ટેપને બંધ કરી. નોટિસ ધ પોઝ. અને કોર્ટને શું કહે છે એ જરા જોજો જજને. નોટિસ ધ પોઝ યોર ઓનર. નામદાર, કોર્ટને નામદાર કહી શકાય, તમે જાણતા હશો. મિલોર્ડ કહેવાય, યોર ઓનર. નામદાર, આ વિરામને તમે ધ્યાને લો. નહીં કહેતા કોર્ટમાં પોઈન્ટ આઉટ ધ નોટ, આ શું કહે, નોટ ડાઉન ધ પોઈન્ટ, આ મુદ્દો નોંધી લો. તો એ જ કહે છે કે તમે આ વિરામને નોંધો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આ રામસિંગ રોબર્ટના કેટલાક કાર્ય એ નોટ રિવીલ્ડ, પ્રગટ થતા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ તને કોણે આપી? હી ક્વેશ્ચન રામસિંગ 070. વકીલે રામસિંગ 070 ને આ પ્રશ્ન કર્યો કે આ સૂચના તને કોણે આપી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી પ્રગટ થશે નહીં. હી રિસ્પોન્ડેડ. રામસિંગ 070 પ્રતિભાવ આપ્યો, માહિતી પ્રગટ નહીં થાય. બટ વાય? પણ કેમ, શા માટે? રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબર્ટ કદી પણ તેમના માલિકોને અનાદર કરતા નથી. ડિસઓબે એટલે કે વફાદાર ન રહેવું. હવે વકીલ શું કહે? સેવરલ પીપલ, અનેક લોકો, who have been suffered, who have suffered, કે જેઓએ વેઠ્યું છે, અનેક લોકોએ વેઠ્યું છે. લોસીસ વિલ બી હાર્મ્ડ. અનેક લોકો who have suffered losses, કે જેઓએ નુકસાન વેઠ્યું છે, will be harmed, એમને નુકસાન થશે. અનેક લોકો who have suffered losses, કે જેઓએ નુકસાન સફળ વેઠ્યું છે, will be harmed, એમને નુકસાન થશે. if these instructions are not reported, જો આ માહિતી આપવામાં નહીં આવે તો. what were those instructions? એ સૂચનાઓ શું હતી? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ. વકીલ ગોયલ, કૌંસમાં લોયર લખ્યું છે, વકીલ ગોયલે રામસિંગને પરસ્યુએડેડ, સમજાવ્યો કે બોલ એ માહિતી શું હતી, કોણે આપી? રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. આને પહેલા કીધું કે એના માલિકોનો વફાદાર રહે છે, એટલે કે ડિસઓબે થતો નથી. તો આણે એમ બી કીધું કે રોબર્ટ લોકોને નુકસાન કરતા નથી, કે મેં લોકોને કોઈ નુકસાન નહીં કર્યું, મેં કોઈ માર્યા ના, એવું કહે છે. જો રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 એક યાંત્રિક રીતે પ્રતિભાવ આપ્યો. રોબર્ટ લોકોને નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. અનેક લોકોએ, ઘણા લોકોએ વેઠ્યું છે, સહન કર્યું છે. સ્પીક અપ રામસિંગ 070. બોલી નાખ. રામસિંગ 070 બોલી નાખ. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. વકીલ ગોયલે પ્રત્યેક શબ્દ ઉપર સ્ટ્રેસ્ડ, ભાર આપ્યો. બોલી નાખ, ભાર આપ્યો. નો રામસિંગ, ના બોલતો. નો રામસિંગ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરાએ બેચેનીથી બૂમ પાડી, ના બોલતો, હું મરી જાય. બટ ધ જજ વોન. પણ જજે ચેતવણી આપી, એ બોલને કા નહીં. કીપ ક્વાઇટ. શાંત થા. કમ ઓન રામસિંગ 070. તો જજ કે છે, જજ એના રામસિંગને સમજાવે છે. કમ ઓન રામસિંગ 070. રામસિંગ 070, કમ ઓન, ચાલ બોલી નાખ. ધ જજ સેડ. જજે કહ્યું. હવે જ્યારે જજ જેવો વ્યક્તિ સમજાવે ત્યારે રોબર્ટ પોતે શું કરે અને શું હાલત થાય એના ઉપર વાત છે. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. રામસિંગ 070 તેના માથાને લેફ્ટ બાજુ ઉપર ઝરક આપ્યો, આંચકો આપ્યો. ધેન રાઈટ ટુવર્ડ ધ જજ. અને પછી જજ સામે જમણી બાજુ.
પછી જજ સામે જમણી બાજુ. ખ્યાલ આવું શું કહું છું? જજ સામે જમણી બાજુ. તમે મારો વિડીયો જોતા હશો એટલે સાહેબ તો ડાબી બાજુ જોવો છો, વિડીયોમાં એવું જ દેખાય. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. જો ક્લિકિંગ સાઉન્ડ જે અવાજ આવી રહ્યો છે, હવે ક્લિકિંગનો રણકારનો અવાજ આવે છે, એ ઇન્ડિકેટેડ સૂચન કરે છે ઓફ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. જે ચાલતી ટેપ હોય છે એને નુકસાન થવાનું, એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ, અને જે સિગ્નલો બતાવે છે એની ચેતવણી છે એને જેમ એટલે આપણે ખાઈએ છીએ જામ નહીં, પણ જામ આપણે ક્યાં જામ થઈ ગયું તો મતલબ કે અતિશય નુકસાન, જામ થઈ ગયું. એનું તૂટવું, એની સિગ્નલ બતાવે છે. પેપ 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 અવાજ આવ્યો, પેપ 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 પેપ. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકિંગ સાઉન્ડ એટલે તૂટવાનો અવાજ, એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે વધારે પ્રગટી. ઇન્ડિગો એટલે સૂચક લાઇટ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ. એક લાલ લાઇટ રામસિંગ રોબર્ટના કપાળ ઉપર ચમકી. સિગ્નલાઇઝિંગ ડેન્જર, જે ખતરાનું સૂચન હતું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી એનો અહેવાલ હતો. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ. તેની છાતીમાં નાનું શટર ખુલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, જેમાં નાની ટીવીની સ્ક્રીન હતી, જેમાં પાછળ મોટી ટીવીની સ્ક્રીન છે એમ નાની ટીવીની સ્ક્રીન હતી, જેમાં ચમકતી હતી. એ ટીવીની સ્ક્રીનમાં લખેલું આવ્યું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, ડિફ્યુઝડ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ કામ કરતી નથી, આખો રોબોટ બંધ થઈ ગયો છે. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબર્ટ ડિફ્યુઝડ થઈ ગયો હતો, મરી ગયો હતો, આપણી ભાષામાં કહીએ તો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. પેલો સેલ્સમેન પણ કોર્ટમાં હાજર હશે, બોલાયો હશે. સુપર રોબોટ્સના સેલ્સમેને બૂમ પાડી, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ. તે ડિફ્યુઝ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, એ મરી ગયો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં હશ, શાંતિ, સ્તબ્ધતા છવાઈ ગઈ. સાયલેન્સ prevailed for long in the courtroom. કોર્ટરૂમમાં લાંબો સમય સુધી સાયલેન્સ, શાંતિ, prevailed જળવાઈ રહી, ટકી રહી. The counsel cleared his throat. વકીલે પોતાનું ગળું સાફ કર્યું એન્ડ સેડ, અને કહ્યું, સાંભળજો, રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબર્ટ કદી પણ લોકોના નુકસાનનું કારણ બનતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તેઓ કદી પણ તેમના માલિકનો અનાદર પણ કરતા નથી. રોબર્ટ કદી લોકોને પણ નુકસાન કરતા નથી, રોબર્ટ કદી એમના માલિકનો પણ અનાદર કરતા નથી. Those instructions from Mr. પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા દ્વારા જે અપાયેલી સૂચનાઓ, પ્રેમ ચોપડાએ જે સૂચનાઓ આપી હતી, નેકલેસ ચોરી લે વગેરે વગેરે, જે સૂચનાઓ પ્રેમ ચોપડા દ્વારા અપાવેલી હતી, વેર નોટ ટુ બી રિવીલ્ડ, એ પ્રગટ કરવાની નહોતી. They could have been injurious to his own existence. શું કે they could have been injurious to his own existence. અને એ માહિતી જે હતી એ પ્રેમ ચોપડાના પોતાના ઓન એક્સિસ્ટન્સ, અસ્તિત્વને નુકસાનકારક હતી. જો એ માહિતી આપી દીધી હોત તો પ્રેમ ચોપડાના અસ્તિત્વને નુકસાન થાત. એટલે કે એને જ કંઈક ચોરીનો આરોપ પ્રેમ ચોપડા ઉપર આવત. અ થ્રેટ ટુ ધ રોબર્ટ લાઈફ. અને રોબર્ટના જીવનને ભય હતો. પ્રેમ ચોપડાએ ધમકી આપી હતી ને, જો માહિતી પ્રગટ કરીશ તો હું તને ડિફ્યુઝ કરી દઈશ,
એટલે રોબર્ટને ભય હતો. ઇફ હી રિવીલ્ડ, હવે જો આ વકીલ સમજાવે છે, ઇફ હી રિવીલ્ડ ધેમ, જો આ રોબર્ટ, આ રામસિંગ એ માહિતી પ્રગટ કરી દેતો, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે તેના માલિકને ડિસઓબે, વફાદાર ન રહેતો, એટલે કે ડિસઓબે થતો. માહિતી આપતો, તેના માલિકને વફાદાર ના રહેતો. વાસ્તવમાં સિદ્ધાંત શું હતો? માલિકને વફાદાર રહેવું, તો કે એના સિદ્ધાંતને વફાદાર ના રહેવો કહેવાય. એટલે માહિતી એને ના આપી, એ વફાદારી એને બતાવી. ફરીથી કહે જો એ માહિતી પ્રગટ કરતો તો તેના માલિકનો અનાદર કરતો. ઇફ હી ડીડ નોટ, અને જો એ માહિતી ન આપે, માહિતી આપે તો એના માલિકને નુકસાન થાય, અને ન આપે હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજા લોકોને નુકસાન કરતો. ધીસ કોન્ફ્લિક્ટ, અને આ જ સંઘર્ષ બ્રોટ રામસિંગ એન્ડ, આ જ સંઘર્ષે રામસિંગનો અંત લાવ્યો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ અધર દેન ટુ ટેલ અ લાઈ, તેને પોતાની જાતના ટુકડા કરવાનું નક્કી કર્યું, જૂઠું બોલવા કરતા, એટલે જૂઠું ના બોલ્યો. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માનવોને નુકસાન કરવું, ઓર બીકમિંગ અનફેથફુલ, માનવોને નુકસાન કરવા કરતા અથવા અવિશ્વાસુ બનવા કરતા એણે પોતાની જાતને તોડી નાખવાનું નક્કી કર્યું, પોતાની જાતને મારી નાખવાનું નક્કી કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ, વેદનાના ચિહ્નો અને ડિપ્રેશન માર્કડ, અને ડિપ્રેશન હતાશાની નિશાનીઓ, વેદનાની રેખાઓ કહીએ, હતાશાના ચિહ્નો, ધ કાઉન્સિલ્સ ફેસ વકીલના ચહેરા ઉપર હતા, કારણ કે પોતે કોઈ પુરાવા રજૂ નહીં કરી શક્યો, પણ તોય કોર્ટ સમજી ગઈ ખરા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, જજે કેટલોક સમય વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ, અને પછી જાહેર કર્યું. પ્રોક્લેમ્ડ એટલે ડિક્લેર્ડ, જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ, પ્રેમ ચોપડાને કોર્ટ ચોરીના ગુના માટે દોષી જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિકઅપ હિઝ ફાઇલ વિથ અ બો, લેફ્ટ ધ કોર્ટ, વકીલે પોતાની ફાઇલ પકડી, કોર્ટને નમન કર્યું અને કોર્ટ રૂમ છોડી દીધો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે આમાંથી સિમિલર વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જે પેજ નંબર 19 પર આપેલા છે એ તૈયાર કરવાના છે. આમાંથી પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ પણ પૂછાશે. સેકન્ડ થિંગ, આની એક અગત્યની શોર્ટ નોટ છે, રામસિંગ 070 અ હ્યુમન રોબોટ. બીજી પણ છે કોન્ફ્લિક્ટ્સ ઓફ રામસિંગ રોબોટ, કે રામસિંગ રોબોટનો જે સંઘર્ષ હતો એ કેવા પ્રકારનો હતો, કેમ સંઘર્ષ માર્યો, એને પોતાની જાતને ડિફ્યુઝ કેમ કરીએ. પણ આપણે આ એક જ કરવાની છે, રામસિંગ 070 અ હ્યુમન રોબોટ, કારણ કે એમાં બધું જ આવી જશે. રામસિંગ 070 અ હ્યુમન રોબોટ, એમાં બધું જ આવી જશે, એનો કોન્ફ્લિક્ટથી માંડીને બધું જ. તો અહીંયા હું મારા પાઠની પૂર્ણાહુતિ કરું છું. અહીંયા તમારો રીડ 2 પૂરો થયો. મિત્રો, મેં તમને એક ટેસ્ટ આપ્યો છે, એ ટેસ્ટ તમારે શોર્ટ ટાઈમમાં મોકલાઈ દેવાનો છે. ઓકે, જય માતાજી, નમસ્કાર, સત શ્રી અકાલ, ગુડ બાય.